આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: સિરિયામાં ગૃહયુદ્ધનો અંત, વિદ્રોહી જૂથે સત્તા કબજે કરી, રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા. દમિશ્ક, અલેપો, હમ્મા, હોમ્સ દ્વારા મળીને 5 મુખ્ય શહેર પર વિદ્રોહીઓનો કબજો. લોકોએ રાષ્ટ્રપતિ ભવન લૂંટ્યું. સૈન્યએ ટેન્ક ઉપર ચડીને ઉજવણી કરી. અસદ પરિવારના 54 વર્ષના શાસનનો અંત. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે: અફસોસ, કરોડો ખર્ચાયા છતાં 2 તાલુકા વિકાસમાં તળિયે. વિકાસશીલ તાલુકા લખપત અને રાપરમાં 6 વર્ષમાં 24 કરોડના 450થી વધુ વિકાસ કામો થવા છતાં આ બંને તાલુકા વિકાસની દોડમાં રહ્યા છે પાછળ. સર્વગ્રાહી વિકાસ માટે યોગ્ય આયોજન ઘડવું જરૂરી. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાન સમાચાર: નલિયામાં પારો ગગડી એકલ આંક નજીક. 10.8 ડિગ્રીએ સિઝનના ઠંડા દિવસની અનુભૂતિ. તાપમાન વધુ 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી. હું મનોજ સોની. કચ્છ ભાસ્કરમાં સમાચાર છે કે મુન્દ્રામાં આડેધડ ડ્રેજિંગ લાઇન કામથી લોકો 3 માસથી બાનમાં. દિશા નિર્દેશ દર્શાવ્યા વગર ગોકળ ગાયની ગતિએ થતા કામથી વાહન ચાલકો, દુકાનદારો અને રહેવાસીઓ પરેશાન. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: સરકારી માર્ગદર્શિકાનો ધરાર છેદ ઉડાવાયો. સાઇટ પર કોઈ જવાબદાર સુપરવાઇઝર હાજર જ નહીં. અન્ય એક સમાચારમાં કોઠારામાં ખેડૂતોને વિવિધ બાગાયતી સહાય યોજનાઓના લાભ અપાયા. રવિ કૃષિ મહોત્સવમાં 20 સ્ટોલ મારફતે કિસાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું. અન્ય એક સમાચારમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના 75 વર્ષ પૂર્ણ. 75 વર્ષમાં 1 લાખ દીકરીઓએ શાળામાં અભ્યાસ કર્યો. જે સમયે કન્યા કેળવણી સમાજમાં સ્વીકૃત નહોતું તે સમયે શરૂ થયેલી આ શાળા. 268 કન્યાથી શરૂ થયેલા આ વિદ્યા મંદિરમાં 2011માં વિદ્યાર્થીનીઓની સંખ્યા 2300 પહોંચી હતી. સંદેશના ભુજ પેજ પર હેડલાઇન છે: હમીરસરના કિનારા સહિતમાં ગંદકી ફેલાવતા 16 ધંધાર્થી દંડાયા. ભુજ પાલિકાના સેનિટેશન વિભાગની કામગીરીથી ધંધાર્થીઓમાં ફફડાટ. સંદેશના અંદરના પાના પર હેડલાઇન છે: તુણા રોડ પર સ્થાનિક લોકોએ વાહનો રોકાવીને ચક્કાજામ કર્યો. ગામમાંથી પસાર થતા ભારે વાહનોને અટકાવવામાં આવતા દોડધામ મચી. અકસ્માતની ઘટનામાં વધારા સહિતનો આક્ષેપ કરીને સ્પીડ બ્રેકર બનાવવા સહિતની માંગ કરાઈ. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન છે: અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેનો હાઉસફુલ, તત્કાલ ટિકિટમાં વેઇટિંગ. લગ્નગાળામાં પીક સિઝન ચાલતી હોવાથી ટ્રેન પર અસર. સામાન્ય દિવસોમાં 3000ની આસપાસ રહેતું એરફેર પણ 8 થી 10,000 પહોંચ્યું. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે શિયાળામાં કચ્છમાં દૈનિક 300 મણથી વધુ લીલા ચણાની માંગ. ગત વર્ષની સરખામણીએ ભાવમાં 50 થી 70 રૂપિયાનો વધારો. શિયાળો આવતા જ કચ્છવાસીઓમાં બાજરાના રોટલા, રીંગણાનું ભરથું અને લીલા ચણાના શાકનું મેનુ પ્રિય છે. અન્ય એક સમાચારમાં કચ્છમાં 3.21 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાયા. 1354 બૂથો કાર્યરત. 176 મોબાઈલ બૂથ ફરતા મુકાયા. પશ્ચિમ કચ્છની કેબલ ચોરી પ્રકરણમાં સંડોવાયેલા 5 ઈસમોની ધરપકડ કરાઈ. 2 બાઇક, જીપ, કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. હું નીરજ મચ્છર. એડિલેડમાં ટીમ ઇન્ડિયાનું સરેન્ડર. 10 વિકેટે હારી. ઓસ્ટ્રેલિયાએ 20 બોલમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો. સ્ટાર્કે કુલ 8 વિકેટ ઝડપી. સિરીઝ 1-1ની બરાબરી પર. દિવ્ય ભાસ્કરના સમાચાર: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું છે. યજમાન ટીમે 19 રનનો ટાર્ગેટ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કર્યો હતો. ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તેણે પહેલી ઇનિંગમાં 141 બોલમાં 140 રન બનાવ્યા. ટ્રેવિસ હેડ ફરી બન્યો માથાનો દુખાવો. હેડે ગત 2 વર્ષમાં ભારત સામે બીજી સદી ફટકારી.
તે ટીમ ઇન્ડિયા વિરુદ્ધ વન ડેમાં સફેદ બોલ પર, ડે ટેસ્ટમાં લાલ બોલ પર તથા ડે નાઇટ ટેસ્ટમાં પિંક બોલ પર સદી ફટકારી ચૂક્યો છે. ભારતે પર્થ ટેસ્ટ 295 રને જીતી સિરીઝની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર